રાજકોટમાં નાના મોવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં આગમાં બાળકો સહિત 12 લોકોના મોતથી અત્યંત દુઃખની લાગણી અનુભવાઈ હતી। ઈશ્વર પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના। આગની આ દુર્ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। સરકારે પોતાના બેફામ બનેલા મળતિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરે તેવી માંગ છે। ગુજરાતમાં એક બાદ એક ગોઝારી ઘટનાઓ બની રહી છે, જેમાં સૌપ્રથમ સુરતનો તક્ષશિલા હત્યાકાંડ, મોરબીનો ઝૂલતા પુલ હત્યાકાંડ, વડોદરાનો હરણી હત્યાકાંડ અને હવે રાજકોટમાં નાના મોવા રોડ પર ટીઆરપી ગેમ ઝોન કાંડ। આ તમામ હત્યાકાંડમાં મરનારના માસૂમ બાળકો જ હતા, પરંતુ તમામ કેસમાં આજ દિન સુધી એક પણ આરોપીને સજા થઈ નથી, એક પણ મૃતકને ન્યાય મળ્યો નથી। લોકોને ન્યાય આપવામાં સરકાર નિષ્ફળ રહી છે। બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ।